નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત કરીએ પ્રજાસત્તાક દિવસના કેટલાક રંગોથી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર કર્યું ધ્વજવંદન। રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપવામાં આવી। સ્વદેશી હોવિત્ઝરથી 21 તોપોની સલામી અપાઈ। રાષ્ટ્રપતિ સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ હાજર। સમારોહના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન। પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિનું કર્યું સ્વાગત। કર્તવ્ય પથ પર જોવા મળી 3 સેનાની ઝાંખી। 15 મહિલા પાયલટ દ્વારા નારી શક્તિનું પ્રતિનિધિત્વ। કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળની ટુકડીઓમાં મહિલા કર્મી। કર્તવ્ય પથ પર ભારતની નૌસેનાની ઝાંખીનું પ્રદર્શન। ઝાંખીમાં 2 મહત્વના વિષયોનો સમાવેશ। ભારતીય નૌસેનામાં મહિલાઓનું મહત્વનું યોગદાન દર્શાવતી ઝાંખી। જામનગરમાં ખેડૂતોને દેશ પ્રેમ જોવા મળ્યો છે। પ્રજાસત્તાક દિવસને લઈ ખેતરમાં કામ કરતા પણ ખેડૂતોએ દેશભક્તિ બતાવી। કાલાવડના સનાળામાં અરવિંદ તાળાએ તિરંગા સાથે ખેતી કરી। ગુજરાતની ધોરડો પર આધારિત ઝાંખી દર્શાવાઈ। ઝાંખીમાં કચ્છની સંસ્કૃતિને દર્શાવાઈ। ગુજરાત પર્યટન સ્થળ તરીકે વિશ્વમાં પ્રખ્યાત। ભણતરના મહત્વને દર્શાવતી આંધ્રપ્રદેશની ઝાંખીએ સૌનું ધ્યાન ખેંચ્યું। વિદ્યાર્થીઓને ગ્લોબલી કોમ્પિટિટિવ બનાવવા એજ્યુકેશનમાં આંધ્રપ્રદેશ આગળ। પોરબંદરના દરિયામાં આન બાન શાનથી તિરંગો લહેરાવાયો। સમુદ્રની લહેરોએ પણ તિરંગાને સલામી આપી હોય તેવા દ્રશ્યો। શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા કડકડતી ઠંડીમાં મધદરિયે જઈ ધ્વજવંદન। દ્વારકામાં દેશભક્તિના અનોખા રંગ સામે આવ્યા। 2 જુડવા બહેનોએ સ્કૂબા ડ્રાઈવ કરી દરિયાની અંદર ધ્વજ લહેરાવ્યો। 11 વર્ષની 2 નાની બાળકીઓએ દેશ માટે તેમનો જજ્બો દેખાડ્યો। સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। સુરત પોલીસ ગ્રાઉન્ડ પર ઉજવણીનું કરાયું આયોજન। કાર્યક્રમમાં અલગ અલગ પ્લાટૂન સાથે પરેડ કરવામાં આવી। સુરતના કામરેજમાં પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ। રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 75માં ગણતંત્ર દિવસની ઉજવણી। અમદાવાદ મનપા દ્વારા બાપુનગર વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમ। મેયર પ્રતિભા જૈનના હસ્તે કરાયું ધ્વજવંદન। જૂનાગઢમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન। રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત। ધ્વજવંદન બાદ મહિલાઓ તરફથી અનેક દિલધડક કરતબો રજૂ કરાયા। શક્તિ પ્રદર્શન જોઈ લોકો મંત્રમુગ્ધ થયા। વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજારોહણ સમયે પુષ્પવર્ષા। ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કર્યું ધ્વજવંદન। ગાંધીનગરના દહેગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી। અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન। ગાંધીનગરના આગેવાનો સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લહેરાવાયો રાષ્ટ્રધ્વજ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO ઉદિત અગ્રવાલે લહેરાવ્યો ભારતનો તિરંગો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ। ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર 75માં ગણતંત્ર દિવસની ઉજવણી। બનાસકાંઠામાં નડાબેટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે કરી ઉજવણી। BSFના આઈજી અભિષેક પાઠકે તિરંગો લહેરાવ્યો। રાજકોટ શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। શહેરના રાજમાર્ગો પર ગૌરવ યાત્રા નીકળી। મોટી સંખ્યામાં દેશભક્તો ગૌરવ યાત્રામાં જોડાયા। ગૌરવ યાત્રામાં 251 ફૂટનો તિરંગો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર। ભારતના 75માં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ। આઝાદ ભારતની પરંપરા પ્રમાણે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધ્વજારોહણ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓ રાષ્ટ્રધ્વજને સલામી આપી। પ્રજાસત્તાક દિવસના આ કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। ભારતના રાષ્ટ્રીય પર્વને લઈ કર્તવ્ય પથ પર ભારતની શક્તિ, ભારતની કળા, સંસ્કૃતિ અને વિકાસ ગાથાની ઝાંખીઓ રજૂ કરાઈ। ગણતંત્ર દિવસની ઐતિહાસિક પરેડમાં નારી શક્તિની અદ્વિતીય તસવીરો જોવા મળી। આ ઉપરાંત પરંપરા પ્રમાણે અશ્વ શક્તિનું પ્રદર્શન પણ આ પરેડમાં સામેલ કરાયું। કર્તવ્ય પથ પરની પરેડમાં ગુજરાત તરફથી ઝાંખી સ્વરૂપે ઐતિહાસિક ધરોહર સમા ધોરડોને રજૂ કરાયો। વૈશ્વિક ફલક પર પ્રવાસીઓને પોતાનું તરફ આકર્ષતું એ ગામ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારત માટે શૂન્યમાંથી સર્જન થયાનું ઉદાહરણ છે।
ધ્વજારોહણ સમયે હેલિકોપ્ટરમાંથી કરાઈ હતી પુષ્પવર્ષા, તો આકાશમાં કરતબ કરતા વાયુસેનાના લડાકુ વિમાનોએ ભારતીય વાયુસેનાની શક્તિનો પરિચય દુનિયાને કરાવ્યો. ભારતની વાયુસેનાનો પરચો જોઈ આજે વિશ્વભરમાં ભારતના વિકાસની નોંધ લેવાઈ રહી છે. हुए सलामी मंच की ओर ભારતભરમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ રહી છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરાયું. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં 25 પ્લાટૂનના 870 જવાનોએ પરેડ યોજી ધ્વજને સલામી આપી હતી. વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજારોહણ સમયે પુષ્પવર્ષા કરાઈ હતી. ધ્વજવંદન બાદ મહિલાઓ તરફથી અનેક દલધડક કરતબો રજૂ કરાયા. રાજ્યકક્ષાની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને શક્તિ પ્રદર્શન જોઈ લોકો મંત્રમુગ્ધ થયા. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે અહીં ધ્વજવંદન કર્યું. ઉત્સાહભેર અહીં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આપણે ફક્ત અધિકાર નહીં પણ આપણા કર્તવ્યને પણ યાદ રાખીને આપણે એના માટે કામ કરવું જોઈએ. મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને જે હેતુ માટે દેશ શહીદ હોયા, દેશને સ્વતંત્રતા સંગ્રામમાં શહીદી આપી છે, આજે ચોક્કસપણે એમને લાગશે કે આપણો દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે. તો ગાંધીનગર ખાતે દહેગામના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ગાંધીનગરના આગેવાનો સહિત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વની રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. સુરતના કામરેજમાં પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરાયું. રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષક, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરેડનું નિરીક્ષણ કર્યું. ધ્વજવંદન માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. બનાસકાંઠામાં નડાબેટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરી. BSFના આઈજી અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી, તો વીર જવાનોએ પણ તિરંગાને સલામી આપી. BSFના આઈજીએ જવાનોને મીઠાઈ ખવડાવી, સાથે જ સીમવતી વિસ્તારની શાળાના બાળકોને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કર્યું. BSF के साथ साथ जो सिविलियंस हैं उनके द्वारा भी देश प्रेम की अलख को जगाने के लिए, उसके मैसेज को कन्वे करने के लिए 55 युवकों के द्वारा एक बाइक रैली का भी आयोजन किया गया, जो कि हमारे क्षेत्र में भ्रमण करते हुए सभी जनता को देश प्रेम की भावनाओं के बारे में जागृत करेंगे. દેશભરમાં આજે 75માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરના દરિયામાં આન બાન શાનથી તિરંગો લહેરાવાયો અને સમુદ્રની લહેરોએ પણ તિરંગાને સલામી આપી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં મધદરિયે જઈ ધ્વજવંદન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. હર વર્ષની જેમ પોતાની આગવી શૈલીમાં અમે લોકો ક્લબના સભ્યોએ જઈ અને મધદરિયે આજે ધ્વજવંદન કરેલું છે. અમે હર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસે આ રીતે ધ્વજવંદન કરીએ છીએ. તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ રહી છે. અમદાવાદ મનપા દ્વારા બાપુનગર વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ધ્વજવંદન સમારોહમાં મેયર પ્રતિભા જૈનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ફાયર વિભાગ, પોલીસ અને લશ્કરી અધિકારી પણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા.
તો સ્કૂલ બોર્ડના તમામ અધિકારીઓ પણ ધ્વજવંદન સમારોહમાં પહોંચ્યા. ઉપરાંત શહેરના દરેક ઝોનમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ માટે 51,000 આપીને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ આયુષ્માન ભારત જન યોજના માટે સારી કામગીરી કરનાર કોર્પોરેશનની ટીમને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા. આ ગણતંત્ર દિવસના પર્વની ઉજવણીમાં શહેરના મેયર અને મનપા કમિશનર એમ થન્નારસન દ્વારા સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું. આ દિવસ રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો દિવસ જે કે સૌને સંદેશો આપે છે કે જેમ દેશની આઝાદીમાં જે આપણા વીર સપૂતો બલિદાન આપી છે એવી જ રીતે આપણે પણ આ દેશને આગળ વધારવા. તો આજના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં કરાઈ ત્યારે ગુજરાતની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, વકીલગણ અને હાઈકોર્ટનો કર્મચારીગણ પણ હાજર રહ્યો હતો. હાઈકોર્ટ પરિસરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ બ્લડ ડોનેશન કેમ્પથી લઈને પ્રાથમિક સારવાર સુધીની સુવિધાઓ કરવામાં આવી. आज के दिन हमने एक मेडिकल कैंप भी रखा है अपने एम्प्लॉयज के लिए और कुछ कोर्ट प्रेमिसेस का इनॉग्रेशन भी हम कर रहे हैं. પ્રદેશ કોંગ્રેસે અમદાવાદમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા. શક્તિસિંહ ગોહિલે આ દિવસ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને કહ્યું કે કોંગ્રેસના અધિવેશનમાં સંપૂર્ણ આઝાદી બાદ આ દિવસ ઉજવવાનું નક્કી થયું હતું. બંધારણ ખૂબ સારી રીતે બંધાયું તે માટે બાબા સાહેબે કોંગ્રેસનો આભાર માન્યો હતો. દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પણ પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જ્યારે સમગ્ર દેશ, ગુજરાત અને શહેરભરમાં ઉજવણી ત્યારે થઈ રહી હોય તો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલે પણ તેમાં સહભાગી થવાનું નક્કી કર્યું અને દર વર્ષની જેમ 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં ન્યૂઝ 18 ગુજરાતી ઉજવણી કરતું હોય છે. ત્યારે ફરી એક વખત 26મી જાન્યુઆરીના દિવસે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીએ ઉજવણી કરી હતી. સહપરિવાર કર્મચારીઓ જોડાયા હતા અને ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની. આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. તમામ જગ્યાએ ઉજવણીનો માહોલ છે. આ તમામની વચ્ચે એક મહત્વના સમાચાર. પાટણના રાધનપુરમાં નર્મદા વિભાગની વધુ એક બેદરકારી જોવા મળી છે. પાટણના રાધનપુરમાં નર્મદા વિભાગની એક બેદરકારીના કારણે સાતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ ગઈ હતી. દાત્રાણાથી વહુવા જતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયું હતું. જીરું, ઘઉં અને એરંડાના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ. અમરેલીમાં સિંહણ આક્રમક બની ગઈ હતી. 2 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. રાજુલાના વાવેરા ગામમાં સિંહણનો હુમલો. સિંહણે 2 લોકો પર હુમલો કર્યો. બનાવ બાદ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. રાજુલા જાફરાબાદ વન વિભાગની ટીમ પહોંચી સિંહણને કોર્ડન કરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. એમ્બ્યુલન્સ તૈયાર રાખી સીમ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સિંહણે હુમલો કરવા ભાગદોડ મચાવી. દહેશતનો માહોલ જોવા મળ્યો. આ તરફ મહીસાગરથી સમાચાર. મહીસાગરમાં 2 આંખલા જાહેર માર્ગમાં બાકડ્યા હતા. લુણાવાડા નગરમાં રખડતા ઢોરનો આતંક વધ્યો છે. ગણપતિ મંદિર બાદ લુણાવાડાના રાઇફલ ચોકમાં પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના કારણે નગરજનો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 2 દિવસ અગાઉ નગરપાલિકા પાસે એક વૃદ્ધને અડફેટે લીધા હતા. દિન પ્રતિદિન રખડતા ઢોરનો આતંક વધતો જાય છે, પરંતુ તંત્ર દ્વારા આ સમસ્યાનો નિકાલ કરાતો ન હોવાથી લોકોમાં રોષ છે. વડોદરાના વાઘોડિયામાં ઢોર પકડ પાર્ટી પર હુમલો થયો છે. ચંદ્રનગર સોસાયટી પાસે મહાનગરપાલિકાની ટીમની હતી કામગીરી.
ઢોરપકડ પાર્ટી પર હુમલાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. કેટલાક લોકોએ ઢોરપકડ પાર્ટીને ઘેરી લીધી. ઢોરપકડ ગાડીનો પીછો કરી દહેશતનો માહોલ બનાવાયો. કર્મચારીના માથાના પાછળના ભાગે થપ્પડો મારી ઢોર પાર્ટીની ટીમ સાથે બોલાચાલી કરી ઢોર છોડાવી ગયા. પોલીસને જાણ કરતા તોફાની તત્વો સ્થળ પર ફરાર થઈ ગયા હતા. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. દાન કરાશે. હવે આખો મહિનો સવારે 5 થી 5:30 દરમિયાન માઘ સ્નાન કરાશે. નડિયાદ શહેરમાં આવેલા શ્રી સંતરામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી. પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીં એક જ દિવસમાં 2000 મણથી વધુ બોર ઉછળ્યા હતા. ભક્તોમાં માન્યતા છે કે જે પરિવારમાં બાળક યોગ્ય રીતે બોલતું ન હોય તે પરિવારના સભ્યો જો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખે તો બાળક યોગ્ય રીતે બોલતું થઈ જાય છે. આવી બાધા માનતા રાખનારા લાખો ભક્તો આજે નડિયાદના શ્રી સંતરામ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં ભક્તોનું માનો મહેરામણ ઉમટી પડ્યું હતું અને 2000 મણથી પણ વધુ બોર એક જ દિવસમાં ઉછળ્યા હતા. એટલી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા કે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. તો આ પૂનમે ઘરે ઘરે શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે. ત્યારે પૂનમે સવારથી જ સંતરામ રોડ પરની માર્કેટમાં બોર વેચતી લારીઓની લાંબી કતાર લાગી ગઈ છે, જ્યાં લીલા પીળા લાલ રંગના બોરનું વેચાણ કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. બોટાદના ગઢડામાં એક સપ્તાહ પહેલા એટીએમ તોડીને થયેલી 36.66 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત 4 આરોપીઓને ઝડપી લીધા છે. 19 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશન સામેની શેરીમાં આવેલા એસબીઆઈના એટીએમમાંથી 36.66 લાખની ચોરી થઈ હતી, જેની તપાસ દરમિયાન પોલીસને સિક્યોરિટી ગાર્ડ પર શંકા જતા ઉલટ તપાસ કરી, જેમાં ગાર્ડ ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી લીધી. આરોપીઓએ આર્થિક સંકળામણના કારણે પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી. આરોપી નીરજ ટેકનિકલ જાણકાર હતો, જેથી ભાડેથી ગેસ કટર લાવી ઇલેક્ટ્રિસિટી બંધ કરીને એટીએમ તોડ્યું અને ચોરી કરેલા રૂપિયાનો થેલો લઈને મિત્રો સાથે ભાઈની વાડીમાં પહોંચ્યો હતો. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. એટીએમમાંથી ચોરી કરીને બેગમાં રૂપિયા ભરીને મોટરસાયકલ પર લઈને તેના ભાઈ જે વાડીએ કામ કરે છે ત્યાં લઈ ગયા હતા. સુરતના કાપોદ્રામાં હીરાના 2 વેપારીનું કારસ્તાન સામે આવ્યું છે. શહેરના કાપોદ્રા વિસ્તારની ગાયત્રીનગર સોસાયટીમાં હીરાના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી 94 લાખનું ઉઠામણું કર્યું છે. શહેરના વિપુલ બલર અને અલ્પેશ બલર નામના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી 94 લાખના હીરા ખરીદ્યા હતા. 90 દિવસ બાદ વેપારીઓ નાણાં લેવા ગયા ત્યાં દુકાને વેપારીઓને તાળું જોવા મળ્યું. બંને બલર બંધુઓએ કારીગરોને પગાર પણ કર્યો નથી, જેથી આ સમગ્ર ઉઠાંતરી બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશ બલર ગારિયાધારમાં હીરાનું કારખાનું પણ ધરાવે છે. ઓલપાડમાં મિત્રએ કર્યું મિત્રનું મર્ડર, જેણે આશરો આપ્યો તેની જ હત્યા. સુરતના ઓલપાડમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જેને મિત્ર માનીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો એવા મિત્રએ જ મિત્રતાનું ખૂન કરી નાખ્યું હતું. ઓલપાડ વિસ્તારમાં રહેતા પરિણીત યુવક અંજાર અલીની મિત્રોએ જ મળીને હત્યા કરી. મરનાર યુવક મલિક પોતાના મિત્રોને મળવા માટે ભાડે આપેલ મકાને ગયો હતો, જ્યાં મલિકના 4 મિત્રો મલિક પર તૂટી પડ્યા હતા. એક બાદ એક છરીના ઘા ઝીકીને યુવકનું ઢીમ ઢાળી દીધું. ત્યારબાદ હત્યારાઓ બાઇક લઈને ભાગી છૂટ્યા. જોકે સમગ્ર ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથકે થતા પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયો અને પ્રાથમિક તપાસ હાથ ધરી, જેમાં સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું કે મૃતક રાત્રે કાર લઈને આવે છે, જ્યાં હત્યારાઓને આશરો આપ્યો ત્યાં જાય છે, પરંતુ ત્યાં જ તેની હત્યા કરી દેવામાં આવે છે. હત્યા કર્યા બાદ આરોપીઓ 2 બાઇક લઈને ઘરની બહાર વિરમદામનું સ્વાગત છે. મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. એમ્સ દ્વારા સફળ ટ્રાયલ ડ્રોન મારફતે દવાઓ કરાઈ છે ડિલિવર. 40 કિલોમીટર દૂર સુધી દવાઓ ડિલિવર થઈ શકે તે પ્રમાણેનું કાર્યવાહી. સરબદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં મોકલાઈ દવાઓ. ઇમરજન્સી કેસોમાં ડ્રોન દ્વારા દવાની ડિલિવરી ફાયદારૂપ. તો સફળતાપૂર્વક 40 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન દ્વારા દવા મોકલવામાં રાજકોટ એમ્સને સફળતા મળી છે.
એક તરફ માર્ગ સુરક્ષા માસની ઉજવણી કરાઈ રહી છે અને બીજી તરફ કાયદાના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યમાં ઓવરલોડ રિક્ષા, બોટ અને જીપ બાદ પંચમહાલમાંથી ઓવરલોડ બસના દ્રશ્યો જોવા મળ્યા છે. ખાનગી બસ સંચાલકો દ્વારા પૈસાની લાલચે જાણે જિંદગી ખરીદી રહ્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવતા અનેક સવાલ ઉભા થયા છે. બસની છત પર જીવના જોખમે બેઠેલા મુસાફરોનો આ વિડીયો પંચમહાલના હાઈવે પરથી પસાર થતી ખાનગી બસનો છે. બસની છત પર મુસાફરોને બેસાડી પૂરપાટ ઝડપે દોડતી બસ જો કોઈ દુર્ઘટનાનો ભોગ બને તો જવાબદારી કોણ લેશે તે પણ સવાલ ઊભો થયો છે. હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ કેસોનો ઝડપી નિકાલ લાવવામાં આવશે. ચીફ જસ્ટિસ ઓફ ઓટો જનરેટ ડેટની સિસ્ટમ વિકસાવવામાં આવે છે, જેથી હવે દરેક કેસનો નિકાલ કરવામાં આવશે, જેમાં દરેક કેસને એક તારીખ આપવામાં આવે છે. આ સિસ્ટમને કારણે 20, 25 અને તેનાથી પણ જૂના કેસને પણ તારીખ આપવામાં આવશે. આ કેસથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલીના દૂરોગામી પરિણામો ખૂબ સારા આવવાની આશા સેવાઈ રહી છે. પેન્ડિંગ છે જેની અંદર કોઈ માણસ જેલમાં નથી, કોઈની પર્સનલ લિબર્ટી હાર્મ નથી થતી, એવા કેસીસ પણ હવે ચાલવા લાગશે અને જે લોકો ફરિયાદી અથવા સરકાર જેના માટે પ્રયત્ન કરી રહી છે એવાને કોઈને ન્યાયથી વંચિત રહી ગયું હશે તે ન્યાય મળશે. વડોદરાના દાંડિયા બજારમાં પાણીપુરીના બટાકા પગથી ખૂંદવાનો વિડીયો વાયરલ થતા તંત્ર જાગ્યું છે. બટાકા પગથી ખૂંદવાનો અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકાએ ચેકિંગની કામગીરી હાથ ધરી. 58 લારીઓ પર ચેકિંગ કરાતા અખાદ્ય પૂરી, 82 લીટર પાણી, રંગયુક્ત ચટણીનો નાશ કરાયો છે. તે ઉપરાંત ચેકિંગ દરમિયાન મળેલા 50 કિલો બગડેલા બટાકાનો પણ નાશ કરાયો છે. પાલિકાએ ચેકિંગ દરમિયાન સુરસાગર વિસ્તારમાં પાણીપુરીની 10 લારી બંધ કરાવી. લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરવા તથા સ્વચ્છતા જાળવવાની લારી ધારકોને કડક સૂચના આપી છે. વડોદરાથી સમાચાર. હરણી બોટકાંડમાં મુખ્ય આરોપી ઝડપાયા છે. પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ થઈ છે. પરેશ શાહ આણંદ અને પંચમહાલ જિલ્લામાં ભાગતો ફરતો હતો. હાલોલથી સવારે 3 વાગે પરેશ શાહની ધરપકડ કરાઈ છે. લેગઝોનનું સમગ્ર સંચાલન કરતો હતો પરેશ શાહ. મેનેજર શાંતિલાલે હિસાબના નાણાં પરેશના એકાઉન્ટમાં નાખ્યા હતા. છત્તીસગઢના રાયપુર પાસેથી ઝડપાયો ગોપાલ શાહ. એકાઉન્ટન્ટને લગતી તમામ તપાસ માટે 6 આરોપીને મેળવ્યા છે. વધુ રિમાન્ડ. બાકીના આરોપીઓને પકડવા ટીમો કામે લાગી. લેગઝોનના 32 સીસીટીવીમાંથી માત્ર એક જ સીસીટીવી ચાલુ. જે દિવસ બનાવ બન્યો હોય, ગંભીર બનાવ બન્યાના દિવસથી જ આપણે જે ટીમો કામે લાગી હતી એ ટીમો હજી પણ ફિલ્ડમાં જ છે. પણ તમામ આરોપીઓની પાછળ જ છે અને સર્વેલન્સના આધારે, ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે લગભગ ખૂબ ઓછા સમયગાળામાં આરોપી સુધી પહોંચી જશું એવું અમને ખાતરી છે. પરેશ શાહ મેં કીધું એમ આણંદ જિલ્લામાં ખાસ કરીને રોકાયા, ત્યાંથી એ પંચમહાલ જિલ્લામાં રોકાયા છે, ફરી આણંદ ગયા, ફરી પંચમહાલ ગયા. એ તપાસનો વિષય છે. આજે આપણે એરેસ્ટ કરીએ છીએ, કાલે રિમાન્ડ માંગશું અને એ સમય દરમિયાન જેટલી વિગતો આવશે એ આપણી સમક્ષ. બનાસકાંઠાથી સમાચાર. થરાદ ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત. ટ્રક ચાલકનું મોત, એસટી બસના ચાલકને ગંભીર ઈજા. હાલ સારવાર હેઠળ છે. અકસ્માતને લઈને હાઈવે પર સર્જાયો છે ટ્રાફિક જામ. જેસીબીની મદદથી ટ્રક ચાલકના મૃતદેહને બહાર કઢાયો છે. મહેસાણાના ખેરવા અને રામપુરા વચ્ચે પાલનપુર ડેપોની એસટી બસને અકસ્માત નડ્યો છે. ગાંધીનગર પાલનપુર એક્સપ્રેસ બસ અને ટ્રકના સાઈડ મિરર ટકરાતા બસ ચાલકે સાવચેતી દાખવી બસ રોડની સાઈડમાં ઉતારી. બસ ચાલકની સાવચેતીના કારણે મોટો અકસ્માત થતા ટળ્યો હતો. બસમાં 10 થી 15 મુસાફરો સવાર હતા. લોકોએ ટ્રક ચાલકને પકડી પોલીસને અકસ્માત અંગે જાણ કરી હતી. મહેસાણા આઝાદ ચોકમાં આવેલા મહારાજની ખડકીમાં પંચધાતુની મૂર્તિ ચોરાઈ છે. પંચધાતુની શાંતિ માતાની મૂર્તિ ચોરાઈ. વર્ષો જૂની શાંતિ માતાની પંચધાતુની મૂર્તિ ચોરનાર વ્યક્તિ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. બાઇક પર આવેલા વ્યક્તિએ રાત્રિના 3:30 વાગે મૂર્તિ ચોરી કરી થયો પલાયન. સ્થાનિક લોકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરાઈ છે. પંચધાતુની મૂર્તિ પરત આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. વડોદરામાં રેસ્ટોરન્ટ કાઉન્ટર પરથી મોંઘા દાટ ફોનની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો. કારેલીબાગમાં આવેલા નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટ પર સંચાલકના ફોનની ચોરી થઈ. રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ થઈ. હાલ ચોર મુંબઈમાં નાસ્તો ફરતો હોવાથી માહિતી સામે આવી છે.
સુરતમાં રોડ સેફટી મંથ 2024નો શહેર પોલીસ કમિશનરના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો, જે પ્રસંગે શહેરની શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ તેમજ અન્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સુરતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરીશું અને પોતપોતાના પરિવાર સાથે શાંતિથી લાંબુ આયુષ્ય આ ઝડપભેર વધી રહેલા ભારત વર્ષમાં આપણે આનંદથી માણીશું. ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે. 18 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા, ઠંડુગાર, કંડલામાં 10 ડિગ્રીએ પહોંચ્યો છે પારો. ગાંધીનગર, વડોદરા, કેશોદમાં 11 ડિગ્રી તાપમાન, ડીસા, પોરબંદર, મહુવામાં 12 ડિગ્રી ઠંડી, અમદાવાદ, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન, સુરતમાં 14 ડિગ્રીએ પહોંચ્યો છે ઠંડીનો પારો. 48 કલાક બાદ ઠંડીથી મળશે રાહત. 48 કલાક બાદ